રૂપિયા રીંગણા ભાઈ 53 રૂપિયા ભાઈ વિક્રમભાઈ 53 રૂપિયા ભાઈ 53 રૂપિયા ભાઈ 53 રૂપિયા 53 રૂપિયા 53 હવે તો હેડ થાય 53 ભાઈ 53 બાંધો હવે તો ભાઈ 56 રૂપિયા 56 રૂપિયા ભાઈ 56 રૂપિયા સાગર લેવાના છે 56 રૂપિયા 56 રૂપિયા ભાઈ જાય આપો રાજુભાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ બે શબ્દનો ઉપયોગ કરી લઈ રીંગણામાં તેજી આવી છે પણ આપણે ગાંડો ખર્ચો કરશું જરૂરી છે એક થેલીની બબ્બે થેલી ઉડાડશું રીંગણું કાંઈ મોટું થવું જોઈએ 24 કલાકમાં નહીં થાય હડી મારા શબ્દ કડવા લાગશે પણ તમને મજા નહીં આવે કડવું હોય કડવું સત્ય હોય સત્ય હડી રીંગણાના ભાવ વધ્યા છે તો એનો મતલબ એમ નહીં કે આપણે ગાંડો ખર્ચો કરી નાખીએ મેં તમને પહેલાં કીધું છું કે સુધારો સતત વરસાદ રહે થોડો ઘણો આવવાનો છે કેટલા દિવસ રહેશે આઈડિયા નથી વરસાદ વરાપ કાઢશે તો અહીંયા અઠવાડિયું રહે સુધારો કાંઈ સાજો દિવસ રહેવાનો નથી કેટલા દિવસ વરસાદ રહે એની ઉપર આધાર રહેશે આવું નવું અઠવાડિયું વરસાદ રહેશે તો વધારે કદાચ ભાવ થોડોક સુધરશે પછી હવે આપણે શું કરશું એક મોટી ભૂલ હા રીંગણા સુધરી જાય અઠવાડિયેથી ભાવ રાજુભાઈ તમારી પાસે કોઈ નર્સરીવાળા નંબર ખરો મારે રીંગણી સોંપી છે આ મોટી ભૂલ કરી છે આપણે કઈ ભૂલ આવડી આ જ મોટી ભૂલ થાય છે તેજી આવી રીંગણામાં ભીંડામાં તેજી આવી રાજુભાઈ ભીંડો કયો સોંપાય તેજી આવી છે ભીંડો કરવો છે મંદી એમાં છે એ નહીં વિચારી તેજીવાળું શાકભાજી પહેલાં પકડી છે આપણે પછી આ સમજાય છે તો ઠીક છે મેં કઈ રીતે સમજાવ્યું જે અમુક ખેડૂત શત્રુ છે એ સમજી ગયો છે કે રાજુભાઈ એની ઉપર ઇશારો કરે છે નરસિંહમાં અવડો રોપે છે રીંગણી રાજુભાઈ રીંગણાનો ભાવ છેડા છે હવે રોપ તો જોવે મેં કોઈ રીંગણી ભૂલ નહીં પણ હવે રીંગણી વીઘાની શીતળી નાખવી છે 2 વીઘાની શીતળી નાખવી છે એમ કરીને રીંગણી વાવેતર પુષ્કળ થઈ ગયેલું છે આ વર્ષે રેડી આ પોઈન્ટ તમને સમજાવવા માગું છું કે આપણે ક્યાં ભૂલ કરી છે બધા એક હરખું શાકભાજીનું વાવેતર કરી નાખીએ બધા થોડું મતલબ આ મિક્સમાં કરો દૂધીના ભાવ જો તો 2 ટીમનેથી કન્ટિન્યુ 10 રૂપિયા ઉપર છે તો બધા રીંગણીમાં જ પડી ગયા છે અમુક શાકભાજીમાં વાવેતર ઓછું કર્યું છે એટલે આ થોડોક પોઈન્ટ સમજા જેવો છે વચ્ચે દૂધિયામાં ભાવ નહોતા મને ખબર છે પણ જોઈ તો એનું વાવેતરમાં થોડોક ફેરફાર છે એટલે એમાં ભાવ સારા છે તો ગયા વર્ષે આપણે શું કરશું ચોમાસું આવ્યું દૂધિયા સોંપી ગયો એટલે એવું નહીં વિચારવાનું આ પોઈન્ટ સમજાય જેવો છે સમજાય તો ઠીક છે ન સમજાય તો કાંઈ વાંધો નહીં એમાં કંઈ હું રોજ તમને ન કહી આનું આમ કરો આનું આમ કરો એવી જ રીતે આ ખાતર છે કાલે મારે 2 ખેડૂત લઈ ગયા ખરીદી શું લેવા કે વાપરે છે રિઝલ્ટ છે તો એ આપણે કરવું નથી થેલી અરે 3000 વાળી 2 થેલી નાખી દી રીંગણાના ભાવ સુધરી ગયા છે રેડી આ રીંગણીવાળાને જેની શરૂ હોય ને પાઈએ કાંઈ અત્યારે ગાહડીમાં વજનમાં ફેર પાડે શું ફેર પાડે વજન હોય ને એમાં ફેર પાડે શું ફેર પાડે વજનમાં ફેરફાર કરે રીંગણીની ગાહડીમાં વજનમાં ફેરફારમાં ફેર પાડે આનું કામ છે ફૂલાવવું વજન સારું લાવવું પોલું ન રાખવું આનું કામ છે પ્લસ જમીન સુધારી તો અલગ જે કામ કરવાનું છે તો કરે પણ હારે જમીને સુધારે એટલે એ વસ્તુ તો સારું ઓલું તો આપણે હારું નાખશું થેલી તો સારો બિયારો આવે સયું આવશે ઓલો આવશે તેવું આવશે એ મગજમાં નહીં બેસે પછી આપણે જે થેલી કહી છે 3-3000 વાળી આ છે 500 ml વીઘે પાવાનું ડીઈપી ખાતર લિક્વિડ ફોર્મમાં જમીન સુધારે ન સુધરે રાજુભાઈ તમે કહેતા પણ આનાથી જમીન કઈ રીતે સુધરશે વિચાર આવે તમને એથી કાંઈ વાંધો નહીં ન આવે તો મને શું વાંધો પણ આ 2 ખાતર બહુ બેસ્ટ છે તમારે જે સાહેબ રનિંગ હાલે રેગ્યુલર એક સાથે આ બંને 15 દિવસે આપ્યા કરો તોય હાલે રેડી કે છોડને તો ખોરાક તો જોવે ને આપણે જોવે શાક બનાવી તો રાઈ નાખવી પડે મીઠું નાખવું પડે જીરું નાખવી પડે હળદર નાખવી પડે મીઠું વગર તો હાલે જ નહીં શાકમાં સ્વાદ જ ન આવે તો છોડ હોય શાકભાજી શરૂ હોય ને એને પોટાશવાળો ભાગ જોવે શરૂ હોય ને ત્યારે ફોસ્ફરસ જોવે બોરોન જોવે કેલ્શિયમ જોવે
ત્યારે એ ઉત્પાદન દે. પણ આપણે એવું નાખવું નથી. આપણે નો હોય થેલી ઉડાડી નાખવાની. અરે આ સસ્તી થેલી છે, હાલો એ 280 આવે છે કે જે આવતી હોય આપણે ખાલી ઉડાડ લઈ, એકની જગ્યાએ 2 આપી દઈ, એ નો કામ આપે. શાકમાં મીઠું એટલું જ જોઈએ, એની જગ્યાએ તમે એટલું નાખો તો શું થાય? ખારું થઈ જાય. શું થઈ જાય? એટલે કોઈ પણ વસ્તુ હોય એની માત્રા જાળવેલી હોય. તમે કોઈ એમ હોય કે આપણે 5 જણાનું શાક બને એમાં કોઈ કિલો જીરું નાખો છો, નથી નાખતા. શું લેવા કે જીરાનું માપ 1 ચમચી કે 2 ચમચી હોય. તો કોઈ પણ છોડ હોય એને પોષક તત્વની માત્રા નક્કી કરેલી હોય. મેં તમને કાલના વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ હું તમને મીટિંગમાં જોતો હતો કંઈક જાણીને આવ્યો છે. તો આ તમને હું સમજાવવા માગું છું. અમુક કોઈ પણ શાકભાજીમાં માત્રા એની નક્કી કરેલી હોય, ચમચી નાખવી, 2 ચમચી નાખવી, એમ આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી. તો એ વસ્તુ સમજો. શાકભાજીમાં જે વસ્તુ જોવે છે જેટલી માત્રામાં, ભાઈ વીઘે 10 કિલો DAP જોવે છે કે વીઘે 10 કિલો જ મોરસ જોશો, એટલું જ વાપરો. આવો ડોઝ શા માટે ખાતરનો ખર્ચ કરો છો? પાછું ને 10 દિવસે જરૂર પડે પાછું 10 કિલો આપો. પણ એ નહીં રાજુભાઈ, એમનો અમને તેજી આવે એટલે અમારા હાથમાં આમ કાબુ ન રહે, પૈસા કાબુમાં ન રહે, અમારે રીંગણું મોટું થઈ જવું જોઈએ. એમ ન થાય. રેડી? ફાલ માટે આપણી પાસે ઓપ્શન છે, ફાલની દવા છે. રેડી? કાલે પણ ઘણા લઈ ગયા છે, આજમાં અત્યારમાં ઘણા લઈ ગયા છે. કાલમાં 2 થી 3 કિલો મિત્રો આ દવા પણ લઈ ગયા છે, DAP ખાતર ખરીદીને. તો કાંઈ વધારે કહેતા નથી, મળી આપણે શાકભાજીના વિડીયો સાથે. રેડી? સમજે જેવી માહિતી તમને ઘણું મેં સમજાવ્યું છે. 50 રૂપિયા ભાઈ, 53 રૂપિયા ભાઈ રીંગણા ભાઈ, 53 રૂપિયા ભાઈ વિક્રમભાઈ, 53 રૂપિયા ભાઈ, 53 રૂપિયા ભાઈ, 53 રૂપિયા, 53 રૂપિયા, 53 રૂપિયા, 53 રૂપિયા, 53, 53 હવે તો હેજ થાય. થાય 53 ભાઈ, 53 બાંધો હવે તો ભાઈ, થઈ ગયા 55 પાકા. હાલો હવે હાલો 56 રૂપિયા, 56 રૂપિયા રીંગણામાં, 56 રૂપિયા ભાઈ. જાવ દો 56 રીંગણાના 56 જાય ભાઈ. જાવ દો કે 56 રૂપિયા. જાવ દો ભાઈ બહેન, તારા નથી. 56 રૂપિયા, 56 રૂપિયા ભાઈ, 56 રૂપિયા. સાગર લેવાના છે 56 રૂપિયા, 56 રૂપિયા ભાઈ જાય. આપો 56 રૂપિયાનો કિલો. કોનો હતા 55 માં તો તારે 78 ચોળી, 78 ચોળી, 78 ચોળી, 78 ચોળી, 78 એક જ મિનિટ મોટા ભાઈ, 78, 78, 78, 78 ચોળીમાં 78, 78 ભાઈ ચોળીમાં 78, 79, 80, 80, 80 રૂપિયા ભાઈ ચોળીમાં, 80, 80, 80 ચોળીમાં, 80, 80 રૂપિયા ભાઈ ચોળી, 80 રૂપિયા ભાઈ ચોળી. હાલો હસમુખભાઈ 80, કાનાભાઈ, કિશોરભાઈ 80, 81, 81, 81, 82 ભાઈ 82, 82, 82, 82, 82 રૂપિયા ભાઈ પરસોત્તમભાઈ, 82 રૂપિયા ચોળી, 82, 82 બાંધો 82 રૂપિયા ભાવ પડ્યા છે કિલોના 16. 30 ભાઈ, 30 પરસોત્તમભાઈ, 30 સુધીમાં 30 ભાઈ, સુધીમાં 30, 30 રૂપિયા, 30 રૂપિયા, 31, 31 વિક્રમભાઈ, 31 જાદવ 32, 32, 32, 32 રૂપિયા સુધી, 32 રૂપિયા સુધી ભાઈ, 32, 32 રૂપિયા સુધી, 32, 32 ભાઈ સુધીમાં 32, 32 રૂપિયા 32 રૂપિયા ભાવ પડ્યો છે. ઓળામાં ભાવ પડ્યો 50 રૂપિયા ભાવ છે ઓળાની સિંગ. લાલભાઈ